જો તમને પણ રાત્રે વારંવાર મૂત્ર માટે ઉઠવું પડતું હોય તો આજે તમને 6 એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારી આ બીમારીને કરી દેશે દૂર. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. જેમને રાત્રે વારંવાર મૂત્ર આવવાની સમસ્યા હોય છે તેમના માટે યોગ્ય ફળો પસંદ કરવું અને યોગ્ય સમયે ખાવું ખૂબ જ મહત્ત્વનું છે. કયા ફળો ખાવા જોઈએ, કયા ફળો ટાળવા જોઈએ અને કયા સમયે ખાવા જોઈએ, તો ચાલો શરૂઆત કરીએ. અને સૌથી પહેલાં જાણીએ કે રાત્રે વારંવાર મૂત્ર આવવાનું કારણ શું હોઈ શકે છે અને ત્યારબાદ આ બધા ફળો વિશે વિગતે વાત કરીએ. રાત્રે મૂત્ર આવવાનું, જેને મેડિકલ ભાષામાં નોક્ટુરિયા કહે છે, તેના ઘણા કારણો હોઈ શકે. કેટલાક લોકોમાં શરીર રાત્રે વધુ યુરિન બનાવે છે, જેને નોક્ટર્નલ પોલીયુરિયા કહેવામાં આવે છે. કેટલાક લોકોમાં બ્લેડર ખૂબ જ સેન્સિટિવ થઈ જાય છે, જેથી થોડી મૂત્ર પણ ભરાઈ જાય તો તત્કાળ સિગ્નલ આપે છે. પુરુષોમાં તેનું મોટું કારણ બીપીએચ એટલે કે પ્રોસ્ટેટ ગ્રંથિનું વધવું હોય છે, જે ખૂબ સામાન્ય છે. કેટલાક લોકોને ડાયાબિટીસના કારણે પણ આવું થાય છે અને કેટલાકમાં માત્ર કાર્યાત્મક કારણો હોય છે, એટલે વધુ લિક્વિડ્સ સાંજે લીધા પછી પણ આવું થઈ શકે છે. 3 વાતો હંમેશા યાદ રાખજો. પ્રથમ, વધારે એસિડિક ફળો બ્લેડરને ચૂભે છે અને ઇરિટેશન વધારે છે. બીજું, ઘણા મીઠા ફળો બ્લડ શુગર ઝડપથી વધારે છે અને ડાયાબિટીસ ધરાવતા લોકોને વધારાનું યુરિન થાય છે. ત્રીજું, વધારે પાણી ધરાવતા ફળો રાત્રે ખાધા પછી શરીરમાં પ્રવાહીનો ભાર વધારતા હોવાથી વારંવાર મૂત્ર થવાનું વધે છે. તેથી કયા ફળ ખાવા એ એટલું જ મહત્ત્વનું છે જેટલું કે ક્યારે અને કેટલી માત્રામાં ખાવા. યોગ્ય પસંદગી, યોગ્ય સમય અને યોગ્ય પ્રમાણથી રાત્રે ઉઠવાની સમસ્યામાં ફરક પડી શકે છે. જો તમને રાત્રે વારંવાર મૂત્ર આવે છે તો ફળો પસંદ કરવા પહેલાં 4 સુવર્ણ નિયમો યાદ રાખવા જેવા છે. નિયમ 1, ઓછા એસિડવાળા ફળો મોટાભાગના લોકોને અનુકૂળ પડે છે. નિયમ 2, સમય સૌથી મહત્ત્વનો છે. ફળો સવારે અથવા બપોરે ખાવો, રાત્રે નહીં. નિયમ 3, યોગ્ય પ્રમાણ અને યોગ્ય જોડણી, એટલે કે ફળો એકલા ન ખાવો, શિંગદાણા, બદામ અથવા પીનટ બટર સાથે ખાવો. આથી શુગર સ્થિર રહે છે અને રાત્રે મૂત્રની તકલીફ ઓછી થાય છે. નિયમ 4, દરેકનું શરીર અલગ હોય છે. એક ફૂડ ડાયરી રાખો. કયું ફળ ખાધું, કેટલું ખાધું, ક્યારે ખાધું અને રાત્રે કેટલા વખત ઉઠ્યા તેનો રેકોર્ડ લખો. થોડા દિવસમાં તમને પેટર્ન દેખાશે અને યોગ્ય ફળ પસંદ કરવું સરળ બનશે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખો. સાથે સાથે કાળા તલને દૈનિક ખોરાકમાં સામેલ કરી અથવા સવારમાં 1 મુઠ્ઠી કાળા તલ અને દેશી ગોળ ખાવાનું ચાલુ કરો. હવે ફળોની વાત કરીએ. સૌ પ્રથમ બનાના એટલે કે કેળું. ઓછા એસિડવાળું ફળ બ્લેડર માટે હિતાવહ છે અને તેમાં ફાઇબર છે જે પાચન સુધારે છે અને તેમાં પોટેશિયમ છે જે મસલ્સ માટે જરૂરી છે. જો ક્રોનિક કિડની બીમારી હોય તો પોટેશિયમ માટે ડૉક્ટર સાથે ચર્ચા કરો. બીજું ફળ છે નાશપતી. આ ફળ ઓછા એસિડવાળું છે અને બ્લેડરને ચીડતું નથી. આમાં ફાઇબર ભરપૂર છે. મધ્ય સવારના નાસ્તામાં અથવા લંચ સમયે ખાવો. પરંતુ વધારે પાકેલી નાશપતી ટાળો, કારણ કે તેમાં શુગર વધે છે. ત્રીજું ફળ છે બ્લૂબેરી. આ નાના ડાર્ક બ્લુ રંગના બેરીઝ પોલિફિનોલ્સ નામના એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે ઇન્ફ્લેમેશન ઘટાડે છે અને શુગર કંટ્રોલમાં મદદ કરે છે. 1 દિવસમાં અડધો કપ ખાઈ શકાય.
ચોથું ફળ છે પપૈયું. તેનું એસિડ લેવલ ઓછું છે અને તેમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ હોય છે. બપોરના પહેલા ભાગમાં ખાવું સારું. પાંચમું તરબૂચ. આ પણ ઓછા એસિડવાળું છે, પરંતુ તેમાં પાણી બહુ હોય છે, તેથી દિવસ દરમિયાન ખાવો, સાંજે નહીં તો રાત્રે વારંવાર મૂત્ર માટે ઉઠવું પડશે. છઠ્ઠું ફળ છે સફરજન. શરીર સહેલાઈથી ઝીલશે અને બ્લેડર પર ભાર નહીં આવે. એક નાનું મધ્યમ કદનું સફરજન રોજ લેવાઈ શકે છે. હવે જે ફળો ટાળવા જોઈએ એ સિટ્રસ ફળો: નારંગી, ગ્રેપ ફ્રૂટ, લીંબુ અને ટમેટા. આ એસિડિક છે અને બ્લેડરને ઇરિટેટ કરે છે. ક્રાનબેરી જ્યુસ યુરિન ઇન્ફેક્શન માટે સારું છે, પણ નોક્ટુરિયા માટે હાનિકારક. વધારે પાણી ધરાવતા ફળો સાંજે ન ખાવો. ખૂબ મીઠા ફ્રૂટ્સ ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે નુકસાનદાયક છે. જો રાત્રે વારંવાર મૂત્ર માટે ઉઠવું પડે તો હંમેશા ઓછા એસિડવાળા ફળો ખાવા: બનાના, નાશપતી, બ્લૂબેરી, પપૈયું, તરબૂચ, સફરજન. ફળો દિવસના પ્રથમ ભાગમાં ખાવો, સાંજે નહીં. યોગ્ય પ્રમાણમાં ખાવો. પ્રોટીન સાથે જોડીને ખાવો. ફૂડ ડાયરી રાખો અને સિટ્રસ ફળો, ટમેટા, ક્રાનબેરી જ્યુસ અને સાંજે તરબૂચ ખાવું ટાળો. આ રીતે તમારું મૂત્ર સંબંધિત તકલીફમાં ઘટાડો આવી શકે છે અને ઊંઘ પણ સારી થશે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.